નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં મિત્રો આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, ઘણી વખત આપણે આપણો પ્રભાવ સામેના માણસ પર પાડી નથી શકતા. આપણા કામોમાં વિઘ્ન આવે છે, આપણું ધારેલું કામ આપણે કરી નથી શકતા. ત્યારે આપણે માતા પાસે, કુળદેવી પાસે, આપણા ઈષ્ટ પાસે, આપણે જેમાં આસ્થા રાખીને બેઠા જેવા ભગવાન પાસે આપણે નમીએ છીએ, એની પાસે શક્તિ માંગીએ છીએ. પણ આપણા શાસ્ત્રમાં છે ને એક એટલી સરસ રીત વર્ણવવામાં આપેલી, ને એ રીત પ્રમાણે જો આપણે કંકુ પૂજામાં મૂકીને એનો ઉપયોગ કરીએ યોગ્ય રીતે, તો આપણે એ કંકુનો ચાલ્લો કરીને કોઈ પણ જગ્યા પર જઈએ ને તો એ કામ આપણું સફળ થાય, સામેનો માણસ પ્રભાવિત થાય અને આપણે આપણું ધારેલું પરિણામ લઈને આવી શકીએ. હવે ઘણા એવા લોકો છે કે જેને આનું જ્ઞાન નથી. આપણા પંચાંગોમાં આની માહિતી આપેલી છે, આપણા ધર્મગ્રંથોમાં બહુ સરસ રીતે આનું વર્ણન છે. આ વિડીયો હું આગળ આપી ચૂક્યો છું, પણ ઘણા લાંબા સમય થઈ ગયા આ બધી વાતોને. તો કદાચ કોઈને ચેનલ પર એ વિડીયો મળે ન મળે, પણ બહુ ચોક્કસ રીતે કહું, આ વિડીયો હું આ વખતે ફરીથી બનાવીને ફરીથી મૂકું છું યુટ્યુબ પર. તો આને જોઈને તમારી જાતે તમારી સફળતાના રસ્તા તમે ખોલી શકશો. તો મિત્રો, આપણી દિવાળીની જે પૂજા છે તે મુખ્યત્વે આપણે 5 દિવસની ગણીએ છીએ, બરાબર? ધનતેરસ, ચૌદસ, દિવાળી, બેસતું વરસ અને ભાઈબીજ. આ 5 દિવસ જે છે એ 5 દિવસમાં જો હું બતાવું છું એ પ્રમાણે તમે એક નાનું સરખું અનુષ્ઠાન કહો, માતાની પૂજા કહો, માતાના આશીર્વાદ માટે તમે જે કંઈ કરવા માગો છો તે જોડો, બધું એક સરખું જ છે, પણ તમને પરિણામ ચોક્કસ માં લક્ષ્મી આપે. આયુષ્ય, આરોગ્ય, સુખ, સંપત્તિ, સૌભાગ્ય અને સંતાન સુખની પ્રાપ્તિ માટે પણ આપણે આ ઉપાય કરી શકીશું, આ પૂજા કરી શકીશું. નોકરી ધંધાની મુશ્કેલી દૂર કરવી, દેવામાંથી બહાર નીકળવું અને જિંદગીની કોઈ પણ આપત્તિમાંથી સરળ રીતે બહાર નીકળી જવું અને કોઈ પણ કામમાં સફળતા મેળવવી. આ બધી બાબતોમાંથી મુક્ત થવા માટે આપણા ઘણા બધા શ્લોક છે, ઘણી બધી બાબતો છે. શ્રી સૂક્તનો પાઠ, રાત્રિ સૂક્તિ, મહાકાળી, મહાસરસ્વતી, માતા મહાલક્ષ્મીનો મંત્ર જપ, મૃત્યુંજયનો જપ, હનુમાન ચાલીસાનો પાઠ, ગણપતિની સ્તુતિ, ઠાકોરજીની આરાધના, જય મંગલાના પાઠ, નવકાર મંત્ર, ગુરુના ગ્રહની કસ્તી અને પોતપોતાના ધર્મ પ્રત્યે જે આપણે પ્રાર્થના કરતા હોય, ધર્મ માટે જે પ્રાર્થના કરતા હોય તે, અને આપણી જે દેવદેવીમાં શ્રદ્ધા છે એની જે કંઈ પણ રીતભાત હોય, જે કંઈ પણ એના મંત્ર છે તેનું ઉચ્ચારણ કરવાનું છે. હવે આ કઈ રીતે? આમાંથી એક જ વસ્તુ, બધી વસ્તુ નથી કરવાની, તમારું મન જે કહે તે એને કરવાનું. તો આના માટે એક બહુ ચોક્કસ આયોજન બતાવું છું, એ સાંભળી લો અને કરજો. ધનતેરસના દિવસે સવારે સ્નાન કરી પરવારી તમારું જે દેવસ્થાન છે એની સામે આસન પાથરીને બેસો અને દેવસ્થાનમાં 2 દીવા કરવાના છે. આપણે 2 દીવા ઘીના દીવા થશે. પછી તમારા જે ઈષ્ટ છે એની જમણી બાજુ, મતલબ આપણો ડાબો હાથ આવશે ને દેવનો જમણો હાથ, ત્યાં એક ઘીનો દીવો કરો. અને તમારા ઈષ્ટની ડાબી બાજુ, એટલે કે તમારા જમણા હાથે એક તેલનો દીવો કરવાનો છે. અને આ દીવામાં ઘી તેલ એ રીતના ભરજો કે તમારી પૂજા પૂરી થાય ત્યાં સુધી દીવા ચાલુ રહે. અને જે લોકો સાચવી શકે, જે લોકો એની સંભાળ રાખી શકે દીવાની, એવા લોકોએ પહેલે દિવસે જે દીવો તમે શરૂ કર્યો તેલનો, તે દીવો ભાઈબીજ સુધી જો તમે ચાલુ રાખી શકો તો સૌથી શ્રેષ્ઠ. આટલું કર્યા પછી તમારા ઈષ્ટને માં લક્ષ્મીને નમન કરીને એક કાંસાની થાળી લો, નાની થાળી કે ડીશ. કંકુનો સાથિયો કરવાનો છે, સ્વસ્તિક બનાવવાનું છે. પણ કંકુ છે ને વધારે લેજો, આમ જાડો થર કરીને સ્વસ્તિક બનાવજો. આ થાળી તૈયાર થયા પછી થાળીને મૂકો તમારા દેવસ્થાનમાં અથવા દેવસ્થાનની આગળ. આ સ્વસ્તિકની પૂજા કરો,
દીવાની પૂજા કરો. તમે જે થાળી મૂકી, જે સાથીઓ મૂક્યો છે કંકુનો, એની પૂજા કરો. પછી મેં તમને જે વિગત આપી એમાંથી તમારે જે પાઠ ભણવો, જે મંત્ર ભણવો, જે તમને આવડે છે એ મંત્રનો જાપ કરો અને મા લક્ષ્મીની પૂજા કરો. મંત્ર જાપ પતી જાય ને પછી લાપસી, કંસારનું અથવા કોઈક મીઠાઈનો ભોગ ધરાવો માને, અને પછી આરતી કરો. આરતી કરીને પછી તમારે ઉઠવાનું છે. આરતી કરો, માને વાંકા વળીને પગે લાગો, માના આશીર્વાદ માંગ, અને જે થાળીમાં તમે કંકુ કરેલું છે એને તમે જો ભીનું કર્યું હોય તો તેને એક સાઈડ પર સુકાવા દો. બીજે દિવસે સુકાઈ જાય ને તો ભેગું કરીને એક ડબ્બીમાં ભરી લેજો. ધનતેરસને દિવસે આટલી પૂજા થઈ. આ તમે સવાર સાંજ કરી શકો છો, ધ્યાન રાખજો. હવે કાળી ચૌદસને દિવસે સૂર્યાસ્ત પછી જ પૂજા કરવાની છે. તે દિવસે સવારની પૂજા નથી. કાળી ચૌદસને દિવસે તમારા ઈષ્ટ કે માતાની સામે 2 ઘીના દીવા, 2 તેલના દીવા થશે. થાળી જે તમારી છે એમાં કંકુના 2 સાથિયા કરવાના છે તમારે, નાના નાના 2 સાથિયા. મેં કીધું એમ થોડીક આમ જાડી લેયર કરજો એની, એટલે તમને કંકુ આખું વરસ ચાલે. અને આ મૂક્યા પછી દીવાની, સાથિયાની પૂજા કરો. યથાશક્તિ જે મંત્ર જાપ તમને આવડે છે, જે પાઠ આવડે છે, જે શ્લોક આવડે છે એનો જાપ કરવાનો. ત્યાર પછી એક ઘીનો દીવો બીજો કરજો અને એક શ્રીફળ વધેરવાનું માતાની સામે, બરાબર? અને એ શ્રીફળ વધેરો તો ધ્યાન રાખજો કે એનું પાણી બધું ઢોળાઈ ન જાય. એ ગ્લાસમાં કે વાડકીમાં ભરી લેજો. અને આ શ્રીફળનું જળ 4 દિશામાં છાંટો. તમારી સામે પડેલી પૂજા સામગ્રી પર છાંટો. તમારા ઘરમાં, ઓફિસમાં, કારખાનામાં, જ્યાં પણ તમે આ પૂજા કરી છે એ આખી જગ્યામાં આ શ્રીફળનું જળ છાંટવું. વિશેષમાં જો તમે ધંધાની જગ્યા પર, દુકાન, કારખાનું, શોરૂમ, ખેતર, જમીન પર, કૂવાની પાળ પર ઘીનો દીવો કરીને શ્રીફળ વધેરો છો અને તેનું જળ 4 દિશામાં છાંટી દો છો. સ્કૂટર, ગાડી, ટ્રક, ટ્રેક્ટર એની પર છાંટો છો. તેના સ્ટીયરિંગ પર અને તેના વાહનના પૈંડા પર નારિયેળનું પાણી છાંટવું જોઈએ. અને 14ને દિવસે અડદના વડાનું નૈવેદ્ય તમે માને ધરાવો. આરતી કરી લો, માતાની આરતી કરી લો, અને પછી તમે મૂકેલું કંકુ સુકાઈ ગયું છે તો ભેગું કરીને ડબ્બીમાં ભરી લો, અથવા એને સુકાવા દો. સુકાઈ જાય પછી ભેગું કરીને ભરી લેજો. 14ની પૂજા પૂરી થઈ. હવે જોઈએ આપણે દિવાળીના દિવસની પૂજા. દિવાળીના દિવસે પણ આપણે સાંજની પૂજા 3 ઘીના દીવા અને 3 તેલના દીવા કરીશું. 3 કંકુના સાથિયા, દીવાની અને સાથિયાની પૂજા. મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની પૂજા અર્ચના કરવી જોઈએ. એમના મંત્ર, પ્રાર્થના, જપ કરી શકો છો. તમને જે આવડે તે. કોઈ સ્પેશિયાલિટીમાં જતા નહીં કે હું આ જ મંત્ર બોલું. અને આ દિવસે શેરડી અથવા ગોળનું નૈવેદ્ય માને ધરાવજો. નૈવેદ્ય ધરાવ્યા પછી આરતી કરો. આરતી થઈ જાય પછી માને હૃદયપૂર્વક પગે લાગીને મા પાસે માંગજો કે મને જીવનના તમામ સુખો પ્રાપ્ત થાય અને આ દિવાળીની જે અજવાળી રાત છે એના જેવું મારું જીવન હોય. અને આ જે તમે પૂજા કરી, માનો આશીર્વાદ લીધો, જે પેલી ડીશમાં આપણે જે કંકુના સાથિયા કર્યા જેને સુકાવા દો. ભીના છે તો બીજે દિવસે ભરી જજો અને સૂકા છે તો તરત ભરી લેજો. અને મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ વખતે પાછી પેલી 2 અમાસ છે, બરાબર? તો બીજે દિવસે અમાસને રાતે પણ આપણે આ પૂજા કરીશું. એક દિવસ જે વધારાનો વચ્ચે ગણાશે તો એને આપણે ખાલી નથી જવા દેવાનો. તે દિવસે પણ આ જ પૂજા જે દિવાળીને દિવસે કરી એ જ પૂજા આપણે બીજે દિવસે પણ કરીશું. અને હવે પછી જોઈએ આપણે બેસતા વરસની પૂજા. બેસતા વરસના દિવસે સવારે નાહી ધોઈ તૈયાર થઈને માતાની સામે, ભગવાનની સામે, આપણા ઈષ્ટની સામે 4 ઘીના દીવા, 4 તેલના દીવા આપણે કરીશું. બેસતા વર્ષના દિવસે 4 સાથિયા કરીશું કંકુના. દીવાની અને સાથિયાની પૂજા કરીશું. આના પછી આપણો મંત્ર જાપ, પ્રાર્થના, શ્લોક વાંચવો, જાપ કરવો, માતાની સ્તુતિ ગાવી, તમને જે આવડે તે તમારે કરવાનું. આ દિવસે લાપસી, કંસારનું નૈવેદ્ય માને ધરાવો. નૈવેદ્ય મૂક્યા પછી માની આરતી, આપણા ઈષ્ટની આરતી. આરતી પતી જાય પછી
ભગવાન ગણેશને પ્રાર્થના કરવાની છે. ઈષ્ટદેવ, આપણા કુળદેવી લક્ષ્મી, સરસ્વતી, મહાકાળી, આ રીતે દેવ દેવીઓને પ્રાર્થના કરવાની છે. અને માને કહેવાનું કે ભાઈ આવનારું વર્ષ અમારા માટે ખૂબ સારો સમય લઈને આવે. તમારા આશીર્વાદ સાથે અમને નવા વર્ષની સફળતાઓ વર્તી દેખાય. નવા વર્ષમાં સુખાકારી જીવન મેળવીએ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, સંપત્તિ, સંતતિ, આ બધી વસ્તુની અમને પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપો. અને તમારી દેશમાં જે કંકુ છે એને ડબ્બીમાં ભરી લો. અને મિત્રો, આના પછી આપણે ભાઈબીજને દિવસે, ભાઈબીજનો દિવસ નવા વર્ષમાં ખૂબ મહત્ત્વનો હોય છે, જેને આપણે યમ દ્વિતીયા તરીકે પણ ઓળખીએ છીએ. ભાઈબીજના દિવસે 5 ઘીના દીવા, 5 તેલના દીવા કરીશું. ડીશમાં 5 સાથિયા કરીશું કંકુના. દીવાની સાથિયાની પૂજા, પછી આપણો મંત્ર જાપ, માળા, પાઠ, સ્તુતિ જે આવડે તે. અને આ દિવસે ફળ ફળાદી, ફ્રૂટ અને સૂકા મેવાનો પ્રસાદ આપણે ધરીશું. આનો નૈવેદ્ય આપણે આ ભાઈબીજને દિવસે કરવાનો છે. અને નૈવેદ્ય મૂક્યા પછી ભગવાનની આરતી કરો, માની આરતી કરો. અને નવા વર્ષમાં આયુષ્ય, આરોગ્ય, સુખ સંપત્તિ મળે, ભાગ્યોદય થાય, અટકી ગયેલી પ્રગતિ આગળ વધે, નોકરી ધંધામાં લાભ મળે, યશ, પદ, ધન પ્રાપ્તિ મળે, સંતાનોમાં સુખાકારી આવે, પુત્ર નથી તો પુત્ર પ્રાપ્ત થાય, પુત્ર છે તો પુત્રનું ભાગ્ય ચમકે. આ રીતે આપણી જે પ્રાર્થના છે તે આપણા અંદરથી, અંતરાત્માથી નીકળીને ભગવાનને કરવાની છે. અને આટલું કર્યા પછી આપણે આ દિવાળીની જે પૂજા છે ને એનું સમાપન કરવાનું. અને જે 5 સ્વસ્તિકનું આપણે જે એ કરેલું હતું ત્યાં સ્થાપન, એ કંકુ પણ આપણે ભેગું કરીશું. આ બધા દિવસનું કંકુ ભેગું કરી અને એક નાની ડબ્બીમાં ભરી રાખજો. જીવનમાં નવા વર્ષમાં જ્યારે પણ કોઈ સરસ કામ કરવા જાઓ ત્યારે આમાંથી ચાંદલો કરીને જજો. આનું તિલક તમને જીવનમાં સફળતા અપાવે ને અપાવે. અને આ નાનકડી જે ક્રિયાઓ મેં બતાવી એ દરેક માણસ કરી શકે. ખર્ચો તો મેં કંઈ વધારાનો કીધો જ નથી. દીવા કરવાના કીધા છે ને એક કંકુનો સાથીઓને એક ભોગ. આટલી વસ્તુ તમને જીવનમાં પોતાની જાત પરનો વિશ્વાસ એટલો બધો વધારી આપશે કે તમે એમ વિચારશો કે ભાઈ આ પૂજા હું દર દિવાળીમાં કેમ ન કરું. અને આવનારું વિક્રમ સંવત 2082નું જે નવ વર્ષ છે એ તમને ચોક્કસ ખૂબ પ્રગતિ આપે, ખૂબ આગળ લઈ જાય, સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્યને તમે પામી શકો, જીવનમાં નામના મેળવી શકો અને ચોક્કસ આપણા જીવનને આપણે એક સરસ દિશામાં આગળ વધારી શકીએ. તો મિત્રો, કેટલો નિર્દોષ ઉપાય છે. જો તમે કરી લેશો તો ચોક્કસ તમને એમાં ફાયદો મળશે. અને એ જે કંકુ છે ને એ તમે એવું નથી તમે જ વાપરી શકો, તમારા ઘરનો કોઈ પણ સભ્ય, અરે તમારો મિત્ર પણ વાપરી શકે. એને પણ તકલીફ હોય તો એને બી કહેજો કે લે આ તું ચાંદલો કરીને જા ને કરીને જોજો. મારે કંઈ તમને વધારે કહેવું એવું કંઈ વિચારવાનું નથી, પણ આ પંચાંગોના એ છે, આપણા ધર્મશાસ્ત્રોના જે ઉપાયો છે તે છે. એને જો આપણે કરીશું તો ચોક્કસ આપને એક સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.